તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તારા 9 વાગ્યા છે અને આપણે ક્વોરી પર આવી ગયા છે, બરાબર. તો પહેલાં તો સવારમાં તો ખેતરથી ઘેર જઈને નહીં ધોઈને ફ્રેશ થઈને જ્યોતિયા ખાવા બનાવી દીધો, ખાધું અને ભાઈ દવા પીવડાવીને પછી આપણે આપણું ટિફિન લઈને આવતા રહીશું ક્વોરી પર, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેશું. તો મિત્રો 1:15 મિનિટ થઈ છે ને આપણે ખાવા ખાઈ દીધું છે અને ત્યાર સુધી ફોન કરેલો તો પછી ખાધું છે. પૂડા ખાવા પૂડા બનાવીને ખવડાવે છે અને રમે છે. પેલી દીધી છે અને રમવાના પ્રયત્ન કાઢે છે, રમશે તો ખાવા કરી દીધી છે અને બરાબર ગાડીઓ ચાલુ છે એમાં. તો મિત્રો 3 વાગ્યા છે અને આપણે બધે કમ્પ્યુટર ચાલુ કરી દીધું. જો ખબર ચાલુ છે, ખબર ચાલુ છે, કારણ કે હવે છે ને હવે આ પેજ સિગ્નેચર છે, ખબર પણ હાથમાં આવે. એના પછી આપણે આવશે ડિજિટલ સિગ્નેચર આવે, ડિજિટલ સિગ્નેચર બરાબર. હવે આનો જો પૂરો થાય છે તો બધે કમ્પ્યુટર ચાલુ કરી દે આપણે, બરાબર. વિડીયોમાં બનાવી તો મિત્રો 6:20 મિનિટ થઈ છે અને આપણે હાલ બેઠા આ તો ચાલુ જ હતું અને આ ચાલુ કર્યું છે, કારણ કે હવે પેલી રોયલ્ટી આવશે એટલે કે તમને આગળ બતાવતા આવી બરાબર આવી અને હવે ડાયરેક્ટ ડ્રાઈવરના મોબાઈલમાં જતી રહેશે રોયલ્ટી. એટલે આપણે જે પ્રિન્ટો કાઢીએ ને આ રીતે કાઢવાની જરૂર નથી, બરાબર. હવે ડાયરેક્ટ ડ્રાઈવરના મોબાઈલમાં મતલબ ઓટોમેટિક આપણે જે મોબાઈલ નંબર નાખીએ એટલે ઓટોમેટિક ડ્રાઈવરના મોબાઈલમાં મેસેજ જતો રહેશે અને રોયલ્ટી એના મોબાઈલમાં જતી રહેશે. એટલે આપણે હવે પ્રિન્ટ કાઢવાની મતલબ જરૂર નહીં પડે, બરાબર. આ છેલ્લું જે ડીસીના પેજ આવે ને છેલ્લું છે આપણી જોડે એટીઆરનો તો પૂરા જ થઈ ગયેલા, એટીઆર તો ડાયરેક્ટ કરીએ છીએ, પણ હવે આ ડીસીનું પણ છેલ્લું પેજ છે આ લાસ્ટ, બરાબર. આપણે નોકરી કરીએ છીએ રોયલ્ટી ફાળતે લાગતા બધી અને હવે ફાળવાની જરૂર નહીં પડે, બરાબર. આ કારણ કે હવે ડાયરેક્ટ જતું રહેશે. તો હાલ થઈ છે ઘેર સુધીનો ફોન આવેલો તો તેઓ એવી રમશે તો તાવવા વાળો નહીં આવવાનો, બરાબર. હવામાં તાવ તો તમને થોડીક તાવવા વાળા નહીં ખાધું છે અને રમશે એટલે હાલ નાખી અને રોટી ખાવા બનાવે, બરાબર. તો હાલ આપણે આપણું કામ કરીએ અને વિડીયોમાં બનાવીએ, બરાબર. તો મિત્રો હાલ 8 વાગ્યા છે, 8માં 2 મિનિટ લાગશે, પણ આપણે હાલ ટોટલ બધું મારી દીધું છે અને હવે નાઇટવાળા કંઈક બહાર ગયેલા તો થોડો લેટ આવે એવું કહેતા આપણે કાલે રજા પડવાની છે, કારણ કે કાલે પાછું જોન આવશે. તો જોઈશું પાછા નાઇટમાં હોય તો આવશું, કારણ કે પાછું રહોડું છે તો જોઈએ હવે તો આવશું પાછા, નહીં તો પછી રજા પાડી દઈશું, બરાબર. તો નાઇટવાળા આવે એટલે નીકળું ગયા છે, વિડીયોમાં બનાવેલા. તો મિત્રો હા 8:20 મિનિટ થઈ છે અને છે ને એને બોલતી પણ થોડુંક કારણ કે આપણે બહુ એટલે તો આજે છે ને કોમ્પ્યુટર બે એટલા માટે ચાલુ કરેલા અમે કે આમાં ડિજિટલ સિગ્નેચર નથી આવતી આની અંદર આ કોમ્પ્યુટરમાં, બરાબર. તેમાં એક ફોલ્ટ હશે એટલે મતલબ સોફ્ટવેરનો કંઈક લોચો હતો તો અત્યારે હાલ હું થોડું ઘણું મથી જોયો તો આમાં કરી દીધું છે ને ડિજિટલ સિગ્નેચર, કારણ કે ફેલ બતાવતું ડિજિટલ સિગ્નેચર નથી આવતી તો અત્યારે હાલ વેરીફાઈ થઈ ગયું છે, બરાબર. તો હવે વાંધો નહીં, પેલા કોમ્પ્યુટરની ખાસ જરૂર નહીં એમ આમાં કરી દીધી છે મેં એટલે, બરાબર. તો આપણે ઠેલો તૈયાર કરી દીધું છે. એમાં નાઇટવાળા પેલા ભાઈ બીજા છે આવશે, એક તો બીજા કામ દિવસ આવશે અને એક અત્યારમાં આપણે આવશે એટલે નેકરું કહી ગયા છે, બરાબર. તો જ્યોતિને હમણાં ફોન કરેલો મેં તો કે બી કઈ છે એની મારી અંગાત પેલું કંઈક ફોર્મલી નાખતા ગ્રસવાંથી એવું ચાલે ને એટલે તું ગઈ છે ખાઈ બાઈને નગર કરી છે દવા પીવડાવી દીધી છે. મૂકો હા તો વાંધો નહીં, તો હું કઈ જોઉં છું મૂકો સારું વાંધો નહીં, મારે થોડી વાર લાગશે કેમ કે પેલા ભાઈ નાઇટવાળા ભાઈ છે ને બહાર ગયેલા એટલે થોડી વાર લાગશે આવે એટલે, તો અહીંયા આવે એટલે પછી નેકરું ગયા છે, બરાબર. તો ડિજિટલ સિગ્નેચરનો જે પ્રોબ્લેમ હતો એમાં મેં સોલ્વ કરી દીધો છે, પેલા કોમ્પ્યુટરની ખાસ ચાલુ કરવાની જરૂર નહીં. ભાઈ નાઇટવાળા ભાઈ આવે એટલે એમને સમજાવી દઉં કે આવી રીતે જોઈ લેજો, બરાબર. કારણ કે પેલા પેજ તો પતી ગયા છે ડીસીના પેજ એટલે રોયલ્ટી ફાળવાની આપણે નહીં આવે, હવે ડાયરેક્ટ ડ્રાઈવરના મોબાઈલમાં જતી રહેશે રોયલ્ટી, આપણે રોયલ્ટી આપવાની જરૂર નહીં, મેસેજ ડાયરેક્ટ ડ્રાઈવરના મોબાઈલમાં જતો રહે, બરાબર. તો એવી રીતે છે આપણે પેલા ભાઈ આવે એટલે એમને સમજાવીને ભાઈ નીકળી જાવ ક્વોરી પર જવા ઘેર છે, બરાબર. તો વિડીયોમાં બનાવી રહેજો.
હણાનું વાગ્યા છે ને અને કોરી પરથી આવતા બહુ લેટ થઈ ગયું આ તો જોઈ નાખ્યા જેમ મોડ થઈ ગયું પેલો આવ્યો જ લેટ તો હમણાં તમ હે તો બધી ખાવા કાઢે મોડું થઈ ગયું બટાકા શું બટાકા હમ બટાકા તો શું ખાવું પૂરી ગઈ છે ઉરી તઈ દીધા કે કઈ સ્વાદ એક મો ખાઈ દી હા દવા પીડાઈ હવે હતો તાવ બાબા બધા જવાનું છે રહોડામાં પાછી વારી પર વિચાર થઈ ગઈ ખેતરમાં જવાનું બધી કોઈ ચાંગ એક હાથ ખેતરમાં અને ક્વારીએ અને એક ઘેર બધી બાજુ શું છે તું શું કરું છું પપ્પા નવરાજ છે તારા હોટલ આવે મારું તો ખાઈ ગયું જોઈએ ભાઈ ખાધા ભાઈ વિચારીએ તો જવાનું મિત્રો ખાવા ખાઈ દીધું છે અને જોતી મિલી આ બધું પૂરી તો હજુ તો હજી આવી જ નહીં તો હવે જાઉં તારા રહોડામાં થોડી વાર ખેતરમાં ઓટો મારીને પછી જો વિચારું ખેતરમાં ઓટો મારું પછી પપ્પા તો હશે તો ચેતન જઈ પપ્પા તો નહીં હોય તો અહીં બે બરાબર હા બરાબર બાલી ખાઈ નથી તો મિત્રો આ 10 ને 10 મિનિટ થઈ છે અને આપણે ઘેરથી ખાઈ પીને પછી રહોડામાં જતા પપ્પા તો બેઠેલા તો પછી તો રહોડામાં બધા હતા એટલે રહોડામાં બેઠા થોડી વાર અને હાલ લગભગ પ્રસાદ બનાવવાનું ચાલુ હતો અને આપણે આવી ગયા છે ખેતરમાં હવે ખેતરમાં બધું સૂનું પડ્યું છે ખેતરમાં ઓટો મારવો પડશે અને પપ્પા તો બેઠા હતા રહોડામાં આપણે ખેતરમાં આવી જઈએ છીએ અને હવે થોડી વાર પછી જઈએ પેલા ખેતરમાં હું ઓટો મારી બહાર જઈશું રહોડામાં વિડીયોમાં બનાવી રહેજો તો મિત્રો હાલ આપણે રહોડામાં આવીને બેઠા છીએ અને રહોડું બનવાનું ચાલુ છે એક બાજુ અને એક બાજુ આપણે બેઠા છીએ તો મિત્રો હાલ રાતે તારે 1 વાગવા આવ્યો છે મતલબ 1:45 વાગ્યો છે અને આપણે આવ્યા છીએ ખેતરમાં પાછું રહોડામાં આવીને બેટરી મારી દઈએ ચારના હતા પેલા ખેતરમાં હતા ને ફરા આવ્યા છે આ મોટા ખેતરમાં ચારનો ઓટો મારીને ગયેલો ફરી પાછો આ બાજુ આવ્યો છે બરાબર કારણ કે એ હાચવું પડે ને પેલું હાચવું પડે અને આપણે આવ્યા હતા ખાટલો ખુલ્લો હતો ખબર નહીં પપ્પા ખુલ્લો રાખીને ગયેલા કે પછી કૂતરો બેસી ગયા ખબર ના એવું હતું તો આપણે અત્યારે હાલ પૂરીને જ્યોતિને સુઈ ગયેલો અને રહોડામાં હતા આવ્યા છે ખેતરમાં હવે આપણે વિડીયો પૂરો કરી દઈએ જો વિચારવું હોય પાછું જઈશું રહોડામાં પછી વિડીયો આપણે પૂરો કરી દઈએ વિડીયો સારો લાગે લાઈક કરો શેર કરો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો કોરી પર જવાનું વિચાર છે લોકોને હવે નહીં મેળ પડે 1 તો વાગ્યો છે હવે કોરી પર જઈને શું કરવું રહોડામાં જવું પછી વિડીયો સાડી પૂરો કરી દઉં વિડીયો સારો લાગે લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો ફરી મળશે પહેલા નવા વિડીયોમાં ગુડ નાઇટ છે માતા